અમીર બનતા પહેલા જોવા મળતા 21 શુભ લક્ષણો. શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ પર ધન દોલતનો વરસાદ થવાનો હોય છે એટલે કે તે અમીર બનવાનો હોય છે ત્યારે કુદરત કેટલાક ખાસ સંકેતો આપે છે. અમીરી આવતા પહેલા આ 21 શુભ સંકેતો મળવા લાગે છે. આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, કારણ કે તે જણાવે છે કે તમારા જીવનમાં કંઈક મોટું અને સુખદ પરિવર્તન આવવાનું છે અને માતા લક્ષ્મી જલ્દી તમારા ઘરે પધારવાના છે. હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જે વ્યક્તિ પર માં લક્ષ્મી મહેરબાન થઈ જાય તેના ઘરમાં ક્યારેય પૈસાની તંગી રહેતી નથી. માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં અનેક પ્રકારના ઉપાયો પણ કરતા હોય છે. એવી માન્યતા છે કે જે ઘર પર માં લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો દેખાય છે. તો ચાલો જાણીએ તે કયા શુભ સંકેતો છે. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ માહિતીને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખજો. 1. હાથમાં ખંજવાળ આવવી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને કોઈ સ્ત્રીના ડાબા હાથમાં ખંજવાળ આવતી હોય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ છે કે જીવનમાંથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થવાની છે અને આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે. 2. શંખનો અવાજ સંભળાવો. સવારે ઉઠતાની સાથે જ જો શંખનો અવાજ સંભળાય તો તેને જીવનમાં આવનારા સારા પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે. આ સંકેત જણાવે છે કે તમારો ખરાબ સમય હવે સારા સમયમાં બદલાવાનો છે. 3. કાળી કીડીઓનું ઘરમાં આવવું. જો તમારા ઘરમાં અચાનક હરોળમાં ચાલતી કાળી કીડીઓ જોવા મળે અને તે ખાવાની વસ્તુઓ પર એકઠી થવા લાગે તો સમજી લો કે તમારા ઘરમાં માં લક્ષ્મી પ્રવેશ કરી ચૂક્યા છે. આ પૈસા આવવાનો સંકેત છે. 4. સવારના સમયે ગાયનું દ્વાર પર આવવું. જો સવારે ગાય તમારા દ્વાર પર આવીને ભાંભરે તો તેને ઈશ્વરના આશીર્વાદ સમજવા જોઈએ. આવી સ્થિતિમાં તે ગાયને રોટલી કે પાલક ખવડાવીને વિદાય કરવી જોઈએ. આનો અર્થ છે કે માં લક્ષ્મીએ પોતે તમારા દ્વારે દસ્તક આપી છે. 5. તુલસીનો છોડ ઘટાદાર અને લીલોછમ થવો. જો તમારા ઘરનો તુલસીનો છોડ અચાનક ખૂબ ઘટાદાર અને લીલોછમ થઈ જાય તો તે ખુશીઓ અને ધન સમૃદ્ધિના આગમનનો સંકેત છે. 6. સાવરણી અને લક્ષ્મી માતાનો સંબંધ. જાણકારોના મતે સાવરણી અને લક્ષ્મી માતાનો ઊંડો સંબંધ છે. જો તમને વહેલી સવારે કોઈ સાવરણી લગાવતા કચરો વાળતા દેખાય તો સમજી લો કે તમે જલ્દી અમીર બનવાના છો. 7. સવારે ઘરની બહાર પૈસા મળવા. જો સવારના સમયે ઘરની બહાર જતી વખતે તમને રસ્તામાં પૈસા પડેલા મળે તો તે પણ ધન આગમનનો સંકેત છે. એવી જ રીતે કપડાં પહેરતા કે ઉતારતા સમયે ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે પણ શુભ માનવામાં આવે છે. 8. મુખ્ય દ્વારની બહાર આંબાનો છોડ ઉગવો. જો તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર પોતાની મેળે આંબાનો છોડ ઉગી નીકળે તો તે સંકેત આપે છે કે તમે ધનવાન બનવાના છો. 9. બિલાડીનો બચ્ચાને જન્મ આપવો. જો તમારા ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપે તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. વળી જો કોઈ પક્ષી તમારી છત પર કોઈ કિંમતી વસ્તુ ફેંકી દે તો તે પણ અમીર બનવાનો સંકેત છે. 10. 3 ગરોળીઓ એકસાથે દેખાવી. જો ઘરમાં અચાનક 3 ગરોળી એક જ જગ્યાએ જોવા મળે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહાલક્ષ્મીજીના આગમનનો સંકેત છે. દિવાળીના દિવસે તુલસીના છોડ પર ગરોળી દેખાવી અત્યંત શુભ છે. 11. સવારમાં શેરડી દેખાવી. જો સવારના સમયે તમને અચાનક આસપાસ શેરડી જોવા મળે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે. આ સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલાવાના છે. 12. ઘુવડનું ઘરની બહાર દેખાવું. માં લક્ષ્મીનું વાહન ઘુવડ જો તમને કેટલાક દિવસોથી તમારા ઘરની બહાર દેખાઈ રહ્યું હોય તો તે સંકેત આપે છે કે તમારા ઘરે મહાલક્ષ્મીનું આગમન થવાનું છે. 13. સપનામાં પીળા કે લાલ ફૂલ જોવા. સપનામાં પીળા કે લાલ ફૂલ જોવા તે ધન પ્રાપ્તિનો સંકેત છે. આ ઉપરાંત સપનામાં મંદિર જોવું, લાલ સાડી પહેરેલી સ્ત્રી જોવી કે ઊંચાઈ પર ચડવું પણ સફળતાના પ્રતીક છે. 14. કૂતરાનું રસ્તામાં રોટલી લાવતા દેખાવું. જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હોવ અને રસ્તામાં કોઈ કૂતરો મોઢામાં ખાવાની કોઈ શાકાહારી વસ્તુ કે રોટલી લાવતો દેખાય તો તે ધન લાભનો સંકેત છે. 15. બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડવી. જ્યારે મહાલક્ષ્મીની કૃપા થાય છે ત્યારે બ્રહ્મ મુહૂર્તમાં સવારે 3-5 વચ્ચે તમારી ઊંઘ આપોઆપ ઉડવા લાગે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ સંકેત છે કે તમારા જીવનમાંથી દુઃખના વાદળો હટવાના છે. 16. સપનામાં પોપટ જોવો. જો સપનામાં તમને પોપટ દેખાય તો તેને બહુ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ છે
કે તમારી આર્થિક સમસ્યાઓ જલ્દી જ સમાપ્ત થવાની છે. 17. સપનામાં શુભ પ્રતીકો જોવા. જો સપનામાં તમને સાવરણી, ઘુવડ, હાથી, મોર, શંખ, કેળ કે ગરોળી દેખાય તો આ અતિ શુભ સંકેત છે. તેનો અર્થ છે કે તમારું અમીર બનવાનું સપનું પૂરું થવાનું છે. 18. ફરીથી શંખનો અવાજ. ક્રમ 18 અને 2 મુજબ સવારે ઉઠતાની સાથે શંખની ધ્વનિ તરક્કી અને ધન લાભ સૂચવે છે. 19. કિન્નરનો દેખાવો. જો કોઈ શુભ કામ માટે જતી વખતે તમને કિન્નર દેખાય તો તે અત્યંત શુભ છે. જો તમે તેમને દાન આપો અને તેઓ વળતરમાં તમને કંઈક સિક્કા કે પૈસા આપે તો તેને સંભાળીને રાખો, તેનાથી ધન વૃદ્ધિ થાય છે. 20. ઘરની છત પર કોયલનું બોલવું. જો તમારા ઘરની છત પર કોયલ બોલતી સંભળાય તો તેનો અર્થ છે કે તમારા ધનમાં વૃદ્ધિ થઈ શકે છે અને ઘરમાં સમૃદ્ધિ આવવાની છે. 21. સવારે ઉઠતાની સાથે જ પૂજાના નાળિયેરના દર્શન. જો સવારે ઉઠતાની સાથે જ તમને પૂજામાં ચઢાવેલા નાળિયેરના દર્શન થાય તો તેનો મતલબ છે કે મહાલક્ષ્મીની તમારા પર વિશેષ કૃપા થવાની છે.